બાપુ, ખાસ કરીને કાલે ક્ષત્રિય સમાજનું એક મહાસંમેલન મળવાનું છે, શું છે વિગત? આ મહાસંમેલન અમારું જે 14 તારીખે મળે છે એનું નામ આવ્યું છે પાર્ટ 1. પાર્ટ 1ની અમારી જે ભૂમિકા છે એ બધી પૂરી થઈ ગઈ. જિલ્લા લેવલે સંમેલન, તાલુકા લેવલે સંમેલન, આવેદનપત્રો, ગામડા સુધી મિટિંગો, એ સમગ્ર ગુજરાતની અંદર એક કાર્યક્રમ પૂરો થઈ ગયો. એનું આ એક મહાસંમેલન છે. આ મહાસંમેલનની અંદર કેટલા માણસો આવે એની તો કલ્પના જ ન કરી શકાય. પણ મને જે અત્યાર સુધીમાં ફોન આવ્યા એ 2-2.5 લાખ માણસોના મને ફોન આવી ગયા. અમે આટલી ગાડીઓ લઈને આવી છીએ, આટલી બસો લઈને આવી છીએ, અમે ભાવનગરથી 52,000 જણા આવી છીએ, જામનગરથી 32,000 જણા લઈને આવી છીએ. એવા અસંખ્ય ફોન આવી ગયા. એ જોતાં તો હું એમ કહું છું કે અમે મૂંઝવણમાં મુકાઈ ગયા કે આપણે ધાર્યા હોય 1 લાખ કે 2 લાખ અને 4-5 લાખ થાય તો અહીંયા સમાવેશ થવો પણ મુશ્કેલ છે. અને જે પાર્ટ 2ના કાર્યક્રમો છે, આ સંમેલન બાદ જો પરસોત્તમભાઈ પોતાની ટિકિટ પાછી નહીં ખેંચે તો ત્યારે કોર કમિટી મળી અને 92 જણાની સંકલન સમિતિ છે એ મળી અને આગળની રણનીતિ ઘડવામાં આવશે, જે મિટિંગ બાદ તમને જાણ કરવામાં આવશે. બાપુ, ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી આ વિવાદ ચાલી રહ્યો છે, પણ પરસોત્તમ રૂપાલા પણ એક પોતાનો ચૂંટણી પ્રચાર અત્યારે હાલ ચાલુ કરી દીધો છે, તેને શું કહેશો? એને ચૂંટણી પ્રચાર ચાલુ કર્યો છે, બરાબર છે, એને વિચારવું જોઈએ. હું તો એવું કહું છું કે ભાજપ સરકાર એની ટિકિટ પાછી ન લે તો એને જે આ ભૂલ કરી છે, પ્રાયશ્ચિત રૂપે પોતે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લે. એને નથી કે સત્તાનો નશો કેવો છે એના ઉપરથી ખ્યાલ આવી જાય કે ક્ષત્રિય સમાજનું આવડું મોટું ભયંકર મેં અપમાન કર્યું છે, આટલો રોષ છે, બેનો દીકરીઓ રોડ સુધી આવી ગયા છે. એ ઇતિહાસનો પણ પહેલો દાખલો છે. રાજપૂતાણીએ રોડ ઉપર આવવાનું ન હોય, અમે એના ભાઈઓએ બંગડી નથી પહેરી, પણ પરિસ્થિતિ એવી થાય કે આ રોજ જોતાં એને ભાજપ સરકારને કેટલું નુકસાન જશે. આ તો વાત અત્યારે ગુજરાતની છે, પણ સમગ્ર ભારતની અંદર 22 કરોડ ક્ષત્રિયો છે. આ 22 કરોડને અસર થશે. હજી અમે રાષ્ટ્રવ્યાપી આંદોલન ચાલુ કર્યું નથી, સંમેલની કર્યું નથી, છતાં સ્વયંભૂત રાજસ્થાનથી 1000 બહેનો અને ભાઈઓ આવે છે, એમપીમાંથી આવે છે, મહારાષ્ટ્રમાંથી 4 બસોનો મને સવારે ફોન હતો. એમ સ્વૈચ્છિક આવે છે 5-6 રાજ્યોમાંથી. પણ જો આ ટિકિટ રદ નહીં થાય, ઉમેદવારી પાછી નહીં ખેંચે તો આવતા સમયમાં જે કંઈ પરિણામો આવશે એ પરસોત્તમભાઈ રૂપાલાની જવાબદારી છે અને સરકારની જવાબદારી છે. અમે સરકારના વિરોધી નથી, અમે ભાજપને પણ વિરોધી નથી, અમે માત્ર ને માત્ર કોઈ સમાજના પણ વિરોધી નથી. 18 સમાજ અમારી સાથે અત્યારે ચાલે છે. અને કાલે અમે તમને બતાવશું, 2 હાથ ઊંચા કરીને બતાવશું કે કાઠી સમાજ કેટલા છે, ભળવાડ સમાજ કેટલા છે. બધાના નામ નથી લેતો, પણ 18 વર્ણ. તો મારો કહેવાનો મતલબ એ છે કે બધા વર્ણ અમારી સાથે છે કે જે હજારો વર્ષથી રાજ કરતા રાજપૂતો કાયમ માટે પ્રજાનું રક્ષણ કર્યું છે. પછી પ્રજા હોય, ગૌમાતા હોય, દેશ હોય, છાત્ર ધર્મ હોય કે બેન દીકરી માટે પણ પ્રાણની આહુતિ આપી છે. તો એવા સંજોગોમાં એક 562 રજવાડા આપી દીધા તો પરસોત્તમભાઈ એની એક ટિકિટ ના આપી શકે, અને છતાં નથી આપતા એટલે સમાજની અંદર વધારે રોષ છે. આ રોષ આનાથી 10 ગણો થશે ફોર્મ ભર્યા પછી. એ પરસોત્તમમાં જે પટેલ આંદોલન થયું હતું છેલ્લે, જે જીઆઈડીસી ગ્રાઉન્ડ ખાતેથી જે આક્રમક સ્વરૂપ જે પટેલ ના જે લોકો છે તેના દ્વારા, તો શું ક્ષત્રિય સમાજ દ્વારા આક્રમક રૂપે કોઈ કાર્યક્રમ કરવામાં આવશે? નહીં, આક્રમક રૂપે કરશું 100%. આનાથી પણ અમે જે એવા પગલાં આ 15 તારીખ પછી જાહેર કરશું, પણ કાયદાની મર્યાદામાં રહી. આવતીકાલે ટૂંકમાં કંઈ કરવામાં આવશે? નહીં, બિલકુલ નહીં. અમે અપીલ અત્યાર સુધીના બધા સંમેલનમાં એ જ કરી છે કે યુવાનોએ શાંતિ જાળવવાની છે, સંયમ જાળવવાની છે. અમારો તો શિસ્તવાળો સમાજ છે કે જેમાં જયપુર અમારું યુવક સંઘનું સંમેલન થયું, 9 લાખ રાજપૂતો મળ્યા એક જ ડ્રેસ કોડમાં, સફેદ શર્ટ ને બ્લેક પેન્ટ, અને એક પણ પોલીસ વગર. એ અમારી શિસ્તતા છે. તો અમે એ જ અપીલ કરીએ છીએ કે આપણે એવું કોઈ આંદોલન નથી કરવાનું કે પ્રજામાં કે બીજામાં કોઈ પણ અને પરસોત્તમભાઈ સાઈડમાં રહી જાય અને પોલીસને આપણે ઘર્ષણ થાય. સરકારની યારે આપણે વાંધો નથી. આપણે અહીં એમ કહીએ છીએ કે ભાઈ પાટીદારને ટિકિટ આપો, પાટીદાર બેનને ટિકિટ આપો, બરાબર છે. તમે પરસોત્તમભાઈને રાષ્ટ્રપતિ બનાવો, રાજ્યપાલ બનાવો, કોઈ વાંધો નથી. છતાં પરસોત્તમભાઈ શા માટે ન માને? બરાબર છે. એ પરસોત્તમભાઈની જીદ છે એ પાછી ખેંચી લે, એવું ક્ષત્રિય સમાજનું કહેવાનું થાય છે. બરાબર. આપનું નામ? હું વીરભદ્રસિંહ જાડેજા, શ્રી રાજપૂત કમિશનના પ્રદેશ અધ્યક્ષ. બાપુ, આવતીકાલે ખાસ રતનપર મુકામે એક મહાસંમેલનનું આયોજન કરવામાં આવવાનું છે, શું કહેશો? રતનપુર ખાતે જે મહાસંમેલન જોડવામાં આવ્યું છે એમાં ઇતિહાસ રચાશે કે આજ સુધીમાં કોઈ નહીં થઈ એટલી સંખ્યાઓ અહીંયા થશે. ગામે ગામથી, ગાડીઓથી સ્વયંભૂ આ જ્વાલા છે, સ્વયંભૂ બધા આવશે. બાપુ, અંદાજિત કેટલા લોકો જે છે આ મહાસંમેલનમાં જોડાવાના? આ મહાસંમેલનમાં લગભગ 4 થી 5 લાખ સંખ્યા હશે, એનાથી વધારે હોય તો ના નહીં, કારણ કે આ ગ્રાઉન્ડ નાનું પડશે કાલે.
ક્યાંક ને ક્યાંક બાપુ હજી સુધી આટલા દિવસના આંદોલન કરવા છતાં પણ હજી સુધી પરસોત્તમ રૂપાલાની જે છે તે ટિકિટ નથી રદ કરવામાં આવી. શું કહેશો તેને? એ તો પાર્ટીએ વિચારવાનું છે કે જો સમાજ એક આવડો મોટો સમાજ હોય એની સામે એક વ્યક્તિ જો એમને માટે મહત્વનો હોય તો પછી પાર્ટી વિચારવાનું કે એનું પરિણામ આગળ શું આવશે. આ પાર્ટ 1 છે ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા કહેવામાં આવે છે. પાર્ટ 2માં કઈ રીતે આંદોલન? એ આગળની રણનીતિ જે પણ છે, અમે આ પ્રોગ્રામ પતશે પછી અમે સ્વાભિમાન યાત્રા કાઢવાના છીએ. એ જે લોકસભાની સીટ છે એમાં ગામે ગામ ફરશું અને ગામે ગામ પ્રચાર કરશું. એ અમારું આગળનું આના પછીનું આયોજન ચાલુ કરશું. સરકાર પાસે આપની શું અપેક્ષા છે? સરકારને ભાન થાય તો સારી છે. અમારી તો અપેક્ષા એ છે કે આવડો મોટો સમાજ જો આવી રીતે શાંતિથી આટલો ડિસિપ્લિનથી જો ભેગો થતો અને માગણી કરતો તો એક વ્યક્તિ જો એમને ના બદલાઈ શકે તો એમને વિચારવાનું છે.